ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સુમા. કેમ છો બધા? એકદમ મસ્ત મજામાં છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગ સાથે આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. હવે કિચનમાં છું અને પપ્પાને નાસ્તો કરી આપણે મોકલી દીધા છે. ગાંઠિયા અને ચા પપ્પાએ ખાધા છે અને રોટલી પડી 3 થી 4 રોટલી તેના બટકા કરું છું. ઘરેલા કચકડિયા કહી ને કાલે તો હું બોલતી હતી, બટ આમ જો અમે નોર્મલી બધા ભાષામાં બોલતા હોય ને કે રોટલીના બટકા જ કરવા, ખાલી બટકા બોલીને ખબર પડી જ જાય કે રોટલીના કડકડિયા જ કરવા છે. એટલે અમે બોલીને કે રોટલીના કડકડિયા કરવા છે, એમ ખાલી એમ જ કહી કે બટકા કરવા છે. એટલા માટે તો રોટલીના કડકડિયા કરવાના છે. ચા મૂકી દીધું બધા માટે અને અહીંયા મારા માટે દૂધ મૂક્યું છે અને તેલ મૂક્યું છે. ગરમ થાય એટલે આપણે વઘારી નાખીએ રોટલી. અને કેટલા ટાઈમથી મખાના પડ્યા છે અહીંયા. આજે મેં ફ્રીજ ખોલીને મેં દાંત મખાના બહાર કાઢી જ નાખું. દર વખતે છે ને હું હળદર મીઠાવાળા કરું છું, તો આજ કે મેં થોડા છે ને મસાલાવાળા કરવા છે મેં કીધું, એટલા માટે બહાર કાઢ્યા છે. ફ્રી થાય છે ને પછી મેં કીધું બનાવી છે મરી પાવડર, સંજળ પાવડર એ બધું નાખીને મસાલાવાળા. બાકી તો આપણે પોપકોર્ન ફોડી અને ધાણી એમ જ બાકી બનાવતી આને. તો આજકાલ મેં અલગ બનાવે થોડાક લીધું, તો બનાવીશું. ફ્રી થશું પછી. હજી બધા પૂજા પાઠ ને કોઈ ફ્રેશ ને બીજું થાય છે, તો નાસ્તો કરી લો બધા માટે. પછી બધા જોડે નાસ્તો કરીએ, ત્યારબાદ નાસ્તા ટાઈમે બધાને આપણે મળીશું. રોટલીને કકડિયા કર્યા, પણ રોટલી થોડીક હતી ને એમાં એડ કર્યા મેં પૌવા. આપણે જે બટાકા પૌવાના પૌવા હોય ને એ પલાળીને પછી સીધા આપણે પૌવા જેમ કરીએ એમ જ એમાં એડ કરી દેવાનું જોડે. કોણ કોણ આવી રીતના બનાવે છે કમેન્ટ કરજો, કારણ કે મને આઈડિયા છે. ઘણા ટાઈમથી મેં બનાવ્યું નથી, પણ આપણે જબ રાતે બાફેલા ભાત પડ્યા હોય ને તમે સવારે કડકડીને ભેગા નાખી દો ને તો પણ ચાલે, અને તમે પૌવા નાખો ને તો પણ ચાલે, એટલે મસ્ત લાગે. આકાશે પહેલી વાર ટેસ્ટ કરાવી એને કેવું લાગે છે, કારણ કે રોટલીથી 3 થી 4 જ હતી. એટલે મેં બધા નાસ્તો બાકી હતો અને પૌવા એડ કરતો ને તો બધા નાસ્તો મેં કરી લે. મેં એટલા માટે તો આકાશને પહેલી વાર ટેસ્ટ કરાવવાનો છે. કોઈ રીતના કરતો તો મને કમેન્ટ કરજો, કારણ કે લોંગ ટાઈમ પછી મેં રીતના બનાવ્યું છે. એટલા માટે ભાત હોય તો તમે ભાત નાખી શકો રાતના પડેલા હોય તો, અને ન હોય તો તમે પૌવા પણ આવી રીતના એડ કરી શકો જોડે, એટલે મસ્ત લાગે. ખ્યાલ ના આવે તમને. તો મારો નાસ્તો તો બનાવીને રેડી થઈ ગયો છે, પણ હવે આકાશ ઉપરથી આવે એટલે નાસ્તો કરવા બેસી મેં. ચલો તો મારો નાસ્તો તો રેડી થઈ ગયો છે. એટલી વારમાં જ આકાશ પણ આવી ગઈ. મને કે બેસી ગઈ, મેં તો હોય તો બેસી જ જાવ ને. કઈ અલગ છે આજે, કઈ ખબર પડે શું થઈ ભાઈ? ખબર ન પડે ને. 2 in 1 સ્વાદ લો પછી કહું ને. હા, પહેલા તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. મસ્ત મજાના કડકડિયા છે, પણ એની જોડે વિરલી મિક્સ કર્યા છે પૌવા. તો આવું કોમ્બિનેશન કેમ? એમાં રોટલી થોડીક હતી એટલે મેં નાસ્તો કદાચ થાય ન થાય બધાને, એટલે મેં પૌવા એડ કરતો ને તો બધાને થઈ રહે. અચ્છા એવું છે. હા, સારું લાગે. સારું લાગે ને, મસ્ત લાગે. એની જગ્યાએ ભાત પડ્યા ને આપણે ચોખા રાંધેલા એ તમે આમાં એડ કરી શકો. અચ્છા, હા. કેમ વઘારેલા ભાત ખાતા હોય બસ એને જેવું જ લાગે. એની જેવું જ લાગે. હા, ટેસ્ટ આવે. વઘારેલા પૌવા ખાતા એવું જ લાગે. ખબર ન પડે તમે બેરે હોય તો. રોટલીના બટકા ખાવ છો કે ખાવ છો? હા, ખ્યાલ ન આવે. રેડી તો વાંધો નહીં. ચલો નાસ્તા પાણી કરી લઈ. અને સાથે સાથે જો ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલમાં નીચે લાલ કલરનું બટન છે, ખાસ એ બટન દબાવી દેજો, જેથી ચેનલ પર આવનારા નવા બ્લોગ્સ તમે એન્જોય કરી શકો. અને સાથે સાથે હાઈ પોઈન્ટ પણ આપવાનું ભૂલતા નહીં, કારણ કે હવે થોડાક જ દિવસોની અંદર અમે કહ્યું એમ કે નવા મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે, તમે તે જોવાનું ભૂલતા નહીં. હા, જો ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય ને તો તમને આડ આવશે, નકર તમારે પછી ગોતવા પડે ને હોય પણ તમને ખ્યાલ પણ નહીં રહે, કારણ કે હમણાંથી બ્લોગ બહુ મસ્ત આવવાનો છે. બધા એન્જોય જ કરવાના છે, એટલા માટે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો નાસ્તો કરી લઈએ. મમ્મી હમણાં ઉપરથી નીચે આવે એટલે એને આપણે આપી દઈએ. બા પણ આવે જ છે તો એને ડીશ રેડી કરી લો. બધા જોડે નાસ્તો કરી લઈને પછી પાછા આપણે કન્ટિન્યુ કરશું. તો એ મસ્ત મજાના ભાત ચડી રહ્યા છે આપણે સગડીએ, અને દાળ પણ બફાઈ ગઈ છે. મસાલા કરવાના છે બધે. અને પપ્પા આજે ટિફિન લઈને નથી ગયા. પપ્પા જતા હતા ને તમે પપ્પા મેં બપોરે દાળ ભાત જમવા છે કે હા દાળ ભાત બનાવવા જઈએ, કે દાળ ભાત જ ખાવા જઈએ કે તો મેં વાંધો ચલો લોટ પણ બને ગયો સાઈડમાં. ભાત ચડે ત્યાં આપણે દાળના બધા મસાલા કરી નાખીએ. આદુ મરચાં ને લીંબુ ટમેટું બધું નાખી દઈએ. અને 1 કેરી છે તો 1 કેરી થતી ભેગી તો હું જ ખાઉં છું, જરાક આકાશ ખાય. પણ પપ્પાને ખાટી લાગે, બા ના ખાશે કે મમ્મી કે ખાટું મારે પણ નથી ખાવું, એટલે મેં 2 જણા જ છીએ ખાવામાં. એટલે એક જ સુધારું. જો 2 સુધારું છે ને કેરી તો વધારે ખવાઈ જાય છે, તો હું તો પછી ધારું જ ન રાખું કેટલી ખવાય, એટલે બસ ખીજા કાંઈ એ બધું ખાટ બેકાર ન ખવાય કે. એક સુધારું ને તમે 2 જણામાં આરામથી થઈ રહે 1 કેરી મેં કીધું. અને પાપડ તો કાલે તળ્યા હતા, પાપડ તો તળેલા પડ્યા છે, કંઈ ઉપાધિ છે નહીં. તો ધીમે ધીમે મેં શરૂ કરતો વાગે છે 10 જ. તમે ધીમે ધીમે કરી નાખો. લાઇટનું કંઈ નક્કી ન હોય, જો લાઇટ વહી ગયું ને તમે જો આપણે દાળ સરખી ન થાય મજા ન આવે. લાઇટનું કંઈ નક્કી ન હોય ક્યારે વહી જાય. દાળ થઈ જાય ને મેં કીધું ભાત ને એવું કરવું તું મને સગડી, એટલે મેં ધીમે ધીમે કરી નાખું ને તો વાંધો ન આવે. એક વસ્તુ થતી હોય એટલા માટે.
તો દાળ તમે સવારે પોતા મારતી હતી ને ત્યારે જ બાફવા મૂકી દીધી હતી, એટલા માટે અત્યારે બફાઈ ગઈ છે. ભાત ચડે ને લીલી તપેલીમાં આપણે દાળ કરવાની છે. ભાત ચડી જાય એટલે જારીને કાઢીને ત્યાં લગીને છે ને બધું કુકરમાં જ મસાલો નાખીને બ્લેન્ડર ફેરવી દો દાળમાં, ખાલી તપેલીમાં આપણે ટ્રાન્સફર કરવાનું જ રહી. પછી શાક છે, હા શાક તો હવે બહુ બધા છે, તો હું કન્ફ્યુઝન છું કે કયું બનાવવું જોઈએ. ગુવાર છે થોડો કેવો, પછી વાલોર છે પાપડી વાળા પપ્પા લાવ્યા હતા એ, અને ફ્લાવર છે અત્યારે એ કાઢ્યું છે. તમને લેવું લાગે ને તો ફ્લાવરનું બનાવું મેં કીધું, કારણ કે ગુવારનું થોડુંક જ છે તો બટાકા વધારે પડતા નાખવા પડે એટલા માટે. જો કે ફ્લાવરમાં થોડુંક બટાકો તો આઈ થિંક નાખવું જ પડશે, પણ જોવું હોય કયું બનાવવું. વાલોરનું શાક દાળ વધારે મજા ન આવે એટલે મને લાગે તો ફ્લાવર જ બનાવીશ. મેં કાઢ્યું તો ફ્લાવર જ અત્યારમાં. જોઉં છું બપોર હાલો કયું શાક બને છે, અને ફટાફટ સ્ટાર્ટ કરી દઉં છે બનાવવાનું. આકાશ એનું કામ કરે છે ઉપર, અને મમ્મી થોડોક આરામ કરે છે. મમ્મીની અત્યારમાં થોડીક તબિયત વીક હતી એટલા માટે કાંઈ તમે આરામ કરો, ધીમે ધીમે હું સ્ટાર્ટ કરી દઉં રસોઈ બનાવવાનું. એટલે બપોર 12 વાગે રસોઈ આરામથી બની જાય. જો હું ને મમ્મી કામ હરખું ન કરીને એટલે આકાશ સાફ સફાઈ શરૂ કરી દીધી કરવાની. હે ને આકાશ? સાફ સફાઈ નથી કરતો તો એમાં છે એવું કે આ બે ડબ્બા અને એની પર એવું બ્લુ આપેલું રહે છે ને, હા તેમાં વોલેટ મૂકીએ છે બરોબર, મારું અને પપ્પાનું બધાયનું. વોલેટ અત્યારમાં જોતું છે, હમણાં ઘણા દિવસથી તો લીધું નહોતું, તો વોલેટ અત્યારે જોતું છે. મારા એટીએમ કાર્ડ ને બધું એમાં હતું. હવે મેં કીધું વોલેટ ક્યાં છે, ઉપર બધું ચેક કર્યું, ત્યાં નથી. અહીંયા મેં કીધું જોવા દે. પપ્પા મને કે ડબ્બાને પાછળ જો કદાચ બીડું હોય ને તો એ કે વોલેટ ખોવાનું છે. તમે ક્યાં ગયા એને મૂકીને વી એવું નથી ને કે જોજો મારે કાચની બાવળી ન તોડતા, એક કરતા બીજું કરશું તમે. એ તો સામું દેખાય મને આકાશ હોય ને તો અહીંથી. એ તો કાલે જ હજુ ખાખા ખોળા કર્યા હતા બધું. વસ્તુ જોતી લેતી હોય એટલે ડબ્બા તમે હાલતા લેતા મુકાતા હોય. નીચે તો ક્યાંય નહીં હોય ને, ચેક કરી લેવું સારું. આપણે ટેવ તો બધાને ઉપર મૂકવાની જ છે. અને મારી મમ્મી કદાચ આડું આવે ને તો ઉપર ડબ્બા પર મૂકી દઈએ કે ઉપર લેતા જઈએ અમે, એવું થાય મારું. ઉપરના બધા બોક્સમાં જોવું જોઈએ. એમાં પૈસા તો નથી પણ મેનીમાં કાર્ડ છે મારા. હા કાર્ડ એ જ ઉપાધિ હોય ને, એ જ ઉપાધિ છે. અત્યારે આપણે પૈસા રાખવાની ટેવ તો ન હોય, પૈસા તો આપણે ઓનલાઈન બધું પે કરતા હોય. જે હતું માઇન્ડ વાઈ બધે ખાના આપણે ચેક કર્યા ને તમે અત્યારે. મેં આની અંદર પડ્યું હોય તો મારા પપ્પાને પાછું સિમિલર છે બે. હા મેં પપ્પા લઈને નથી ગયા ને, મેં પેલા એને પૂછો મને કે ના ના ઉપર લઈને નથી. જોવો તો કઈ બાકી હોય હવે એમ નહીં, પણ હજી કાલે જ અમે સાફ કર્યું. કાગળિયા રહ્યા ને નીચે હજી એ તો હામું, એ તો તમારે કેટલું જાડું હોય તો ઊંચું ન થાય. કારણ કે આમ કેવું કહેવાય કે ડબ્બા જે ઊંડું નથી ત્યાંથી તમે જોવો તમને દેખાઈ જાય એમ. કાંઈ ને ગોતો ચલો આપણે પ્રે કરી મળી જાય એમ. અમુક કામ કરવું હોય ને ટાઈમ અમુક તો આવી રીતે અટવાઈ જાય. હું ઉપર નથી પડ્યો ને અમે ખબર નહીં ક્યાં અટવાઈ ગઈ તમારું પર્સ. નકર તમે અહીં ક્યાંક મૂક્યું હોય ને તમે ઠેકાણે મૂકી જ દઈ છે. હા એ તમને ખબર બીજે ક્યાં ન મૂકો. હા અમને ખબર હોય. હા હા A few moments later. મળ્યું કે નહીં કે મોઢા પર લાગે છે ખરા? ક્યાં હતું તે છેલ્લે કીધું ના હતું હે ને? મેં કીધું એને મેં તમારે સોક્સ નો બોક્સ છે ને મેં કીધું એમાં ચેક કરો તો ઉપર ક્યાંક લઈ છેલ્લું બાકી જોયા હોય કે. તમને ખજાનો કેવો જોવા મળે? જો જસ્ટિન ટાઈમ ની બેગ છે. હવે વાત કરું તમને, જસ્ટિન ટાઈમ ના સોક્સ છે અને એની અંદર મારું વોલેટ મળ્યું જોઈ લે. મેં મમ્મીને ફોન કર્યો, તમને ખબર છે શું કે મમ્મીને મેં કીધું કે આપણે જે હરિભગત હોય ને ખાસ કરીને ખબર હોય ને તો મને થોડીક સ્ટોરી ખબર છે, બહુ જાજી સ્ટોરી નથી ખબર. આપણે ભાંડલાવાળા ભાણ ખાતર કે એને આપણે યાદ કરીને 5 વાર કે 7 વાર યાદ કરીને મનમાં ગાંઠ મારવાની. એટલે તમે છે ને જે વસ્તુ તમારી ઘરમાં હોય તો તમને મળી જાય. કંઈક ભગવાન એનું કંઈક વાતમાં કંઈક ભગવાને કંઈક શેર કર્યું, કંઈક વરદાન બધાન છે, મને બહુ રિયલી નથી યાદ, પણ એટલી ખબર કે ભાંડલાવાળા ભાણ ખાતરને તમે યાદ કરીને ગાંઠ મારો ને તમારા સાડીને છેડે દુપટ્ટાને છેડે તમને મળી જાય. મમ્મીને ફોન કર્યો, મમ્મી તમે ગાંઠ મારો મેં કીધું, કારણ કે મમ્મી જે વસ્તુ કરે ને મને ખબર વિશ્વાસ હોય મેં કીધું એ ટાઈક સીધું ભગવાન કોન્ટેક્ટ થાય એટલે તમે ફોન કરી તમે ગાંઠ મારો મળી ગયું ને તમને. મારા 3 એટીએમ કાર્ડ આમાં હતા તો સારું થયું મળી ગયું. કાંઈ તમારે કામ હોય પતાવ્યો ફટાફટ, બપોરના પછી ઘરે પોગો. આમને 11 વાગે કે 12 વાગે મારા ઘરે જોઈ 12 વાગે પાછું ઘરે પહોંચી. આપણે જેમ કે કાલ વાત થઈ હતી કે ભાઈ ચીરુનો બોળો, ગાજરની ચીરુનો બોળો કેમ કરાય, તો મમ્મી આમાં શું નહીં ખબર. મમ્મીને પૂછી લઈને સવારના મમ્મીને મળ્યા નથી, થોડી તબિયત વીક હતી, મમ્મી આરામ કરતા હતા. મમ્મી પેલા તો વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા થોડું સારું છે હવે? હા થોડું સારું છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અને બોળામાં શું શું નાખ્યું તમે? બોળામાં તો લીંબુ એક નીચે નાખ્યું, રાઈનો બોળો લીધો, લીંબુ નાખ્યું
અને થોડુંક નાખ્યું મીઠું હા. અને જરીક નાખ્યું પાણી. હવે આ તડકે મૂકી દેવાનું. હા, હા. એટલે આને આથો આવી લીંબુ જાય. એટલે આથો આવી જાય ખટાશ હોય એટલે હા, તડકે જાય એટલે તડકે એટલે આથો આવી જાય. હા, હા. પછી આમાં થોડીક ટીપું તેલ મૂકીને વઘારી પછી ગોળો ચડાવી દેવાનો. હવે આથો આવી જાય એટલે પાણી બધું સુકાઈ જાય. ઠેક બપોર ખવાય છે કે નહીં ખવાય બપોર બપોર નું ખવાય. ઠેક નહીં થાય રોંઢે બપોરે ખવાય જાય. ઠેક ખાંડે સવારના ખવાય કર્યું હોત ને તો બપોર ખવાય જાય. હા. આ થોડુંક મોડું થઈ ગયું હા એટલે એટલે મેં 2 કલાકમાં તો આવી જ જાય. ઠેક વાંધો નહીં હાલો હા. તમે એ કરો અને જો એ દાળ ઉકળી ગઈ છે વઘાર કરીને અને ફ્લાવરનું શાક સુધી કટિંગ કરી દેજો જેમાં અહીંયા એ આપણે વઘાર કરી નાખી સગડે જ કરું એટલે દાળની વાટી હતી નાકા કે છે એને કામ માટે કે બપોરે જ વાત કરી હમણાં ગયા ને એમ કે બપોર ટાઈમે વી આવે એટલા માટે પપ્પા હમણાં બપોર આવશે એટલે બધા જોડે જમી કાઢવી ફ્રી થઈને આરામ કરશું આજે. અને આ જો વાત તો કે કહેતા જ ભૂલી ગઈ સવારનું આકાશ હું પૂછતા ભૂલી ગઈ છું કે ભાઈ આજે જવાનું જ કે શું છે એમ હવે કાંઈ નહીં બપોર આવે ને બપોરે રોંડે આરામ કરીને ઉઠીને પૂછીશ ભાઈ શું પ્લાન છે આજનો જવાનું કે નથી જવાનું કારણ કે એને બેગ કાંઈ કાઢી બાળી નથી બેગ પેકિંગ નથી કર્યું એટલે પૂછવું પડે મારે કદાચ એનું કાઢતા હોય ને તમને ખાલી હાલની ટિકિટ હશે એમ એટલે આવે ને પૂછી લઈ કે ક્યારનું જવાનું છે કે નથી તો ખબર પડે હરખ વધારે કરવાની એમ એટલા માટે તો એની વચ્ચે ચલો આપણે રસોઈ પાણી તૈયાર કરી લઈએ. તમારે શાક નાખો, દાળ નાખો. વાડીની કેમ ચીબડી હોય ચીબડી ચીબડા હા આમ જો બહુ એટલે બહુ જોરદાર છે. હવે ઉનાળો સીવડા આવવા મળશે. વાડી યાદ આવી ગઈ રિયલી મને હે ને કાલ જાવું જ છે ને વાડીએ હું મારી ફેમિલી ની જ કહું છું હા કે આકાશને પૂછતા જ ભૂલી ગઈ છું કે ક્યારે જવાનું છે ક્યારે જવાનું છે એમ આકાશ એને બેગ પેક કરી છે એટલે ખબર નહીં આજે કે કાલ મને લાગે છે કે કાલે હશે હમ. હું તમે બેગ તમે પેક ન કરવા મળે ના ના આજે જવાનું છે સાચું કે છો હા જાવ ને તો એટલે તો છે ને આ તારી માટે આ મગાવી ખાવા હાટુથી હું પપ્પાને કહું જ છું એટલે બધી કેમ લે મેં મોડા કેમ કે પપ્પા કે મોડ નહીં 10 કિલો જ છે મેં 10 તો 5 કિલો જ મગાવીશ મેં તો ખાલી એમ. હા હા તમે મસ્ત મજાનું બેસી ગયા છે જમવા ફુલેવરનું શાક છે દાળ ભાતે બનાવ્યા છે યસ પપ્પા વાહ ભાઈ વાહ ખૂબ સરસ પપ્પા માટે સ્પેશિયલ બનાવ્યું આજે મેં હા 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 પપ્પાનું ફેવરિટ શાક બનાવ્યું છે લીલું ફુલેવરનું શાક એમને પપ્પાને લીલું ફેવરિટ છે હા હા મેં સરસ તો કોઈ જિંદગીમાં બનાવ્યું જ નથી પણ પહેલી વાર બનાવ્યું છે હા હા પપ્પા તડકો કેવો છે બહાર અત્યારે તડકો તો મીઠો જ હોય ને પણ આજ ઓછો લાગ્યો છે પવન ટાઢો પવન છે ને બહાર પવન છે. હા હું અત્યારે આવ્યો ને વરસ હતી તો મેં જોયું આગળ ટાઢો પવન બહુ છે એટલે મેં તડકો અત્યારે ઓછો લાગે છે પવન હોય એટલે તડકો ન લાગે, પવન ન હોય તો વધારે લાગે. વધારે લાગે તો ભૂખ લાગી છે ને કડકડીને હવે ભૂખ લાગે. પપ્પા અમારા ગાંઠિયા ખાઈને ગયા હતા. એવું છે હા હા આમ જો તું અહીંયા તો જો પણ ચીબડા ઉપર ચીબડું ઉલ્લે છે સાચું અમને આવું જ કરતી હો હે કાલે એક બે ચીપડા આવ્યા ને સુધાર નાખો હમાય પેલા હું લઈ લઉં બીજી વાર મારે લેવા નહીં હું પેલી વાર હમાય લઈ લઉં હા પછી જે વધે નહીં બધા બબે પતે ખાલી લઈ પછી ચલો ચલો તેમની સાથે બેસી જાય જમવા મસ્ત મજાનું સાચું કહેજો તાજે જ જવાનું છે આપણે હા આજે આજે ફાઇનલ છે કહું છું, ઊંઘ નહીં આવે એટલે પૂછું છું. નહીં આવે ને ખબર મમ્મી તને ન કીધું તું ઊંઘમાં દોડવા મળતી નહીં એમ ના ના ઊંઘમાં નહોતી દોડી ઊંઘી ગઈ તો. હોઈ ગઈ હતી ને તે ચાલો જમી લઈ પછી કંઈક હવે રેડી બેડી કંઈક ખાઈ જવાની તૈયારી કરી છે કે મારી બેગ તો પેક છે પણ તમારી બેગ થોડીક બાકી છે કરવું તો આકાશ એનો ખજાનો બધો બહાર કાઢ્યો છે હવે એનો ટાઈમ આવ્યો એનો ટર્ન આવ્યો કાલ મારો ટર્ન હતો પેક કરવાનો આજે એનો ટર્ન છે હા યસ સોક્સ ને હાથ રૂમાલ લેવું રૂમાલ ને જોઈએ. બધું ક્લિયર કરવું પડે ને ભાઈ હા એટલે જ ને તો કારણ કે તમારે હવે રોજ એક્ઝિબિશનમાં જવાનું થાય જ્યાં પહોંચશો એટલે બીજા દિવસે તમારે જવાનું હા થશે તરત અહીંથી એક્ઝિબિશનમાં જવાનું છે રાજકોટ છે એટલે રાજકોટ એક્ઝિબિશનમાં જવાનું છે હમ. એ બધી વસ્તુ તૈયાર કરી દઈએ વધારે સારું ને પાછા 15 તારીખે આવશો? હે 15 તારીખે અહીં સુરતમાં છે ને? 15 જ ક્યાં થયું પપ્પા અલા 22 મમ્મી તારીખે હવે તો રાજકોટ જાય ત્યારે ને અત્યારે રાજકોટ જવાનું ત્યાંથી પછી 22 તારીખે હમ. હમ. એને ઓલા હું મમ્મી પપ્પા ના આવે મને આટલા નથી. હા એ કઈક આવવાના છે દર્શકભાઈના મમ્મી પપ્પાની સુરત આવવાના છે તો ચલો આપણું પેકિંગ ફાઇનલી અત્યારે થઈ ગયું છે જો આટલા કપડા આટલા સોક્સ આટલા મોજા બાકીની સभी चीजें यहाँ पर है टी शर्ट बी शर्ट सभी आ गए हैं અને આ ઉનાળાનું તો એક વસ્તુ હારી હો ખાલી એક જ શર્ટ મેં લીધો વિચારતા આપણે ઈ રેડી જ છે ઉનાળો છે ને પણ તમે કઈ શર્ટ પહેરવા ગમે ને એટલે બધા ટી શર્ટ જ અરે આ ગમે ગરમી ગરમી થયા કરે એટલે મજા જ આવું ન આવે. ફૂલ હોય ને બહુ ખરેખર અને મજા કામ હોય ને તો આમ કમ્ફર્ટેબલ રહે ખુલતું હોય અને શર્ટ તો ફૂલ સ્લીવ નું હોય હા મજા ન આવે એટલે ગમે થયા કરે એટલે આ મજા આવે એટલે કેટલા વાગે બસ છે કઈ કીધું છે બસ છે 11:30 ને એમને ફોન કર્યો તો મેં તો કે આપણે તો 11 વાગ્યા સિવાય હોય નહીં બસ 11 વાગ્યા સિવાયનો કારણ કે આમ આખું
સુરત કામરેજ ફરીને આવે ને સુરત પૂરું થાય પછી આમ કામરેજ ફરીને છે કે આપણે ખૂણે આવે હા એટલે વાર પણ એ સારું આપણે ત્યાં અંદર વેઇટ કરી અંદર 9 વાગે 10 વાગે બેસી જવાનું પછી પછી કલાક દોઢ કલાક તો બસમાં રહેવાનું પછી બસ હાલે કેટલી ધીમી હાલે બધાને વચ્ચે લેતી જાય એટલે પણ આપણે સારું ત્યાં ઊભું રહેવાનું 15-20 મિનિટ એટલે સીધું આપણે સીધું આપણે અમરેલી જ આવે વચ્ચે કઈ ખોટી ન થવું પડે એમ એ સારું આપણે એમ तो फाइनली अभी हमारी अमरेली जाने की तैयारियां हो गई है कंप्लीट डन मतलब कि बैग पैकिंग सब कुछ हो गया है आज निकलने वाले हैं पहुंच जाएंगे अमरेली यस 2 दिन से अमरेली कर रहे हैं लेकिन कल मॉर्निंग में पहुंच जाएंगे हाँ यस ठीक है ना विमला बेन ઠીક હે ને સારું જોઈને એકલું લાગે એટલે ન ગમે કામ બીજું ન હોય કઈ કાલનો દી રાખશે પછી પ્રમદી ખાતે પછી હેવાય જાવું હા हाँ ખાતે વેચાય ન લાગે खाते वही जाए ना काम काज એટલે यस ऐसा है એટલે વાંધો ન આખો દી ઘરે હોય ને તો ન ગમે એકલા તો ટાઈમ નથી તમે ગમે એટલું કામ કરો ને તો પછી ઘરની જેમ વ્યક્તિ હોય ને તો ખલે જ કે આ છે નહીં છે નિયમ થયા કરે કારણ કે બોલચાલ જોઈએ એકબીજાની બોલચાલ ન હોય તો શું કરવા તમે 2 દિવસ હતા તો હું મમ્મી કેટલી શાંતિ લાગે છે ઘરે મેં કોઈ છે જ નહીં, એવું જ થાય. કઈ હોય ને એવું લાગે કેમ કે આકાશ અમે જો હવે વસ્તુ લેવાય છે ઓલું મેં આકાશને પોરો નહીં હા. આકાશને ભાઈને આપણે ચિંતા હા એવું જ થાય એક માણસ વધે ને એટલે તમારું ચિંતુ વધે તમારું કામ વધે કામ એટલે કેમ વધે હામું હોય એટલે વધે નગર ન વધે નગર તો આપણે ખુદ કરી નાખીએ અમે એવું હોય પણ ભાળીને એટલે એમ કે કરી દો ને એમ ઓલી રીલ્સ નથી આવતી ઘરવાળા હોય ને કે આમ ચેર હોય ને હાથમાં પાણીની બોટલ લે આમ કે આમ ખોલવા જાય સુનોજી ઓલા ઊભો થઈ જાય અવાજ બંધ થઈ જાય પાછો પણ આમ બે સુનોજી પાછો હારો કે અવાજ આવે એ કે ખબર હતી કે બોલવાનું આમ કરીને આમ બે સુનોજી वो मैंने तुमको बोला था कि वो दूध लाना था वो तुम लाए नहीं हो ખબર જ હોય કે અડધી સેકન્ડ બેહો રોજ હાથી ને એવું જ થાય તમે ઘરે તમારું બિઝનેસ કરતા હો પણ તો આપણે એમ થાય કે ભાઈ થોડુંક અમને હેલ્પ કરાવો એમ ન હોય તો પછી લેડીઝ ખુદ બધું કરી નાખે ફ્રોમ હોમ હોય કે કોઈ પણ ટાઈપનું ઘરે તમે કામ કરતા હોય તો ઘરનું કામકાજ કરવું જ પડે ને એટલે અમુક વસ્તુ તમને પછી સોંપી દઈએ અમે લેવાય છે ખાલી એમની ઉપર અને તમે આખો ચેર પર બેઠા તમને અમુક સારું પડે ને કે ઉભા થઈને કઈક વસ્તુ લઈને બહાર જઈને ફ્રેશ થયો કેટલી વાર તમે હાડકા બધા છે ને અમે 11 ચોંટ્યા નો રહે સ્નાયુ બધા હવે તો ફૂલ કસરત થઈ જાય વિશાલની જેમ હવે હવે હલન ચલન વ્યવહાર નહીં રહે હવે તમારે A few moments later. તો અત્યારે વાગે છે 7 અને કિચનમાં પહોંચી ગયા ફોન મમ્મી બંને મારું તેલ પણ આવી ગયું છે ઓ માય ગોડ એટલે મરચાં આપણે ફ્રાય કરવાનું તો પેલા મરચાં ફ્રાય કરી નાખી અને શાક છે ગલકાનું નહીં તુરિયાનું છે ને મમ્મી આને તુરિયાનું શાક છે મારા મમ્મી માટે રોટલા બનશે બાકી બધા માટે ભાખરી બનશે તો શાક કટિંગ થઈ ગયું છે અહીંયા અત્યારે ડિસ્કસ થાય છે બસવાળા ભાઈ યારે કે બસ નંબર શું છે કારણ કે અમે બધું જુદીએ ટિકિટ લખાવી છે એટલા માટે અમારે તો નંબર કોન્ટેક્ટ નહોતો કાકા અત્યારે વાત કરે છે જુદો નંબર મોકલા એટલે કેટલા વાગે છે ગાડી નંબર શું છે એમ એટલા માટે એ કરે છે અને જો બિસ્તરા રેડી થયા છે અને અમારી આકાશની બે બુકર પડી છે સિમ્પલ મેનુ છે અત્યારે અને બનાવી નાખી છે પપ્પા હમણાં આવી જાય ના થોડાક લેટ થઈ ગયા 7 થઈ ગયા પહોંચતા પણ સૂર્ય સુધારતા વાર લાગી ને અમારે એટલા માટે તો બીજાને વાળી જાવ કિચનમાં है डिटेल अभी आ गई है आ गई है यस है 11 बजे का टाइम है गाड़ी नंबर आ चुका है ड्राइवर का फोन आपको आ जाएगा तो हारो उस टाइम पर आप खड़े रह दीजिएगा वहाँ पर मैंने बोला ठीक है हम पहुँच जाएंगे टाइम के अनुसार ठीक है तो वांधो नहीं लो શું છે બોલો દીદી બસ કાંઈ નહીં ચલો અત્યારે રંધાઈ છે તૈયારી શું બનાવો શું તુરિયાનું શાક ને ભાખરી ને રોટલા તમારે શું ખાવું ભાખરી રોટલો આપણે તો ભાખરી ચાલશે સાદી એવી બીજું કઈ વધારે નથી ખાવું બસમાં હોય એટલે આપણે વધારે કઈ ખાવું એમ નહીં સાદી ભાખરી સાદી જોઈએ એમાં કઈ મોતી નો ટાંકવાનો અને હોય ખાલી ભાખરી અને શાક કદાચ ખાવું હોય તો નહીંતર ખાલી ભાખરી નું ઓથાણું ખાઈ લઈશ કારણ કે શું છે બસમાં પછી વધારે મજા ન આવે ઉનાળો છે ને તો ઉનાળાનું પાછું આવે પાણી પીવા જોઈએ બરોબર થાય એવું પાણી એટલે પાણી અને ખાવાનું બે હારે થાય ને તો પછી બસમાં શું થાય ખબર છે અવાજ આવે ડબ 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 પણ ભાખરીમાં મમ્મી મરચા કાઢવાના છે બળી જાય ભાખરીમાં મરચા કાઢવાના નહીં આમ તળાઈ ગયા છે કારણ કે તમારે વાત કરું છું એટલે ભાખરી ખાઓ ને તો પાણી પાછું રોટલો ખાઓ ને તો પાણી નહીં પાય ના ના એવું હોય. ભાખરી હળવી એવી ખાઈ લેવી છે નહીં કે ના ના કે છે લહણ વાળા હતા એટલે મમ્મી નો ઓડે મારે ખાવું હોય પછી એટલે અત્યારે બધા જમવા બેસી ગયા છે ઈ અને અત્યારે ચાર્જમાં કટકા કરે ને તો યાદ આવે કે વાડી જતા ને ત્યારે આ ભાતમાં તાવી હતા 4 કટકા કરવાના ને પછી ભાતમાં મૂકવાના આખા રોટલા કે ભાતમાં રહી ટિફિનમાં 4 કટકા કરી નાખવાના અને પછી ભાતમાં મૂકવાના તો ગરમ હતો રોટલો જી તમે એટલા કટકા કરી નાખો ચોળીને જ ખાવ મનથી ચોળીને ખાઈ આવે લસણ ની પેલા તમે લસણ નાખ્યું તમે
જોવા અહીંયા ભરપૂર છે. મને પપ્પા હલાવ્યું એટલે મને સ્મેલ આવી રિયલી. મને ક્યારની મગજમાં સ્મેલ કરી લસણની લીલું લસણ હતું ને લીલું તારો જોઈને જ હલાવ્યું છે. જોઈને જ હલાવ્યું મેં કીધું પપ્પાને તો આજે મજા આવશે. હા. હે પપ્પા? કાઢી લીધું તુરિયાનું શાક અને એમાંય પાછું લસણ વાળું એમ. હા અને બાજરાનો રોટલો નથી લીધો તમે? પપ્પાને નથી પપ્પાએ ભાખરીને તો ભાખરીના ચોળવું છે અમારે બધા એટલે બધું ગરમ ગરમ તો પછી ચોળવું ન ફાવે મેં કટકા કરી નાખ્યું, કાંઈ કાંઈ. ભાખરીના 2 હાલ કરી નાખ્યા પણ ઓ. ગરમ હોય તો શું કરું ગરમ હજી વધારે બી હાલ થઈ જાય ચોળાઈ જાય ને એટલે નવું છે કરાઈ જાય. તો કાંઈ ચલો બધા જમી લઈએ મસ્ત મજાના અને અમે 11 વાગ્યાની અમારી બસ છે અને સવારે મોર્નિંગમાં મળશું મસ્ત મજામાં આપણે અમરેલીની સાથે નવા બ્લોગની સાથે. ત્યાં સુધી આપણે બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.